અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું। અચાનક ખાબકેલા આ વરસાદે વિનાશનું તાંડવ મચાવ્યું, જેનો ભોગ જગતનો તાગ બન્યો છે। આ વરસાદે માત્ર પાકને જ નહીં પરંતુ ખેડૂતોના સામાન્ય જીવનને પણ ડામાડોળ કર્યું। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક વળતરની આશા રાખી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે અંતરિયાળ ગામડાઓના ખેતરોમાં પાણી ભરાઈ ગયા। અનેક વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર બની ગયા અને પાક સંપૂર્ણપણે પલળી ગયો। મેઘરજ તાલુકાના હજારો એકર જમીન પરનો પાક બરબાદ થયો છે, જેમાં મગફળી, સોયાબીન અને કપાસ જેવા મુખ્ય પાકોનો સમાવેશ થાય છે। આ સ્થિતિમાં ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। ખેડૂતોની આખી સિઝન મહેનત કરી પાક તૈયાર કર્યો હતો। બીજ વાવવાથી લઈ કાળજી લેવા સુધીની તમામ પ્રક્રિયાઓમાં તેઓએ અથાગ પરિશ્રમ કર્યો, પરંતુ હવે બધું નષ્ટ થઈ ચૂક્યું છે। હવે ચોમાસાનું મોંઘા ભાવનું અમે સોયાબીનની વાવણી કરી હતી। હવે વાડીને તૈયાર કરી નાખ્યું અને મૂઢામાં આવેલું ગઈકાલથી વરસાદ બહુ ભારે પડવાથી અમારું સોયાબીન ખરાબ થઈ ગયું। હવે મગફળી, મકાઈ તમામ પાક નિષ્ફળ ગયો છે। હવે કપાસ, હવે અમારી માંગ તો એ જ છે કે સરકારે અમને થોડીક મદદરૂપ સાથ ને વળતર આપ્યું હોત તો બહુ સારું હતું। ખેડૂતોની આખા વર્ષની મહેનત એક જ દિવસમાં બરબાદ થઈ ગઈ। અનેક ખેડૂતોએ ખેતી માટે ધિરાણ લીધું હતું, પરંતુ હવે પાક બગડતા તેઓ કરજના બોજ તળે વલખા મારી રહ્યા છે। આ સ્થિતિમાં પરિવારના ભરણ પોષણની ચિંતા વધી ગઈ છે। બધું નિષ્ફળ ગયું છે। હવે બધું કાલથી વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધું બીજું ઉગી ગયું ને બીજું તરી ગયું ને બીજું બગડવા માંડ્યું ને એવું થયું છે। એટલે અમારે સરકારની વિનંતી એક જ છે કે અમને કોઈ પણ રીતે સર્વે કરી અને થોડી ઘણી સહાય રૂપ થઈ તો એના માટે સારું છે। હવે માર્કેટ ભાવ પણ અમને કશું મળે એવું નથી। બીજું ત્રીજું કશું સારેલું પણ બગડી ગયું, ઢોરોને પણ શું ખવાડવું। ખેડૂતોની આવક ઘટવાથી ગામડાઓમાં વેપાર ધંધા પર પણ અસર પડશે। આ કમોસમી વરસાદે ખેતીની આવનારી રવિ સિઝન પર પણ પ્રશ્નાર્થ ઉભો કર્યો છે, કારણ કે ખેડૂતો પાસે નવા બીજ અને ખાતર માટે હવે પૈસા નથી। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે। જો વળતરમાં વિલંબ થશે તો વધુને વધુ દેવામાં ડૂબી જશે। રાકેશ પટેલ, GSTV, અરવલ્લી।